સવારના 4 વાગે એક પોલીસની ગાડી, એમાં 6 પોલીસવાળા સવાર છે અને લોઠિયા ગામે જાય છે, જ્યાં મારા વૃદ્ધ સાસુ સસરા 70 વર્ષથી મોટી ઉંમરના એકલા રહે છે. મારા સસરા વિશે કહું ને તો એ ગામના મોભી છે, વડીલ છે અને 1 વર્ષ પહેલા એમને 2 સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા છે. એ હૃદયનો રોગ છે એમને, અને બીજું છે કે એમને પેરાલિટિક એટેક એને હમણાં 4 મહિના પહેલા આવ્યો. તો એની ટ્રીટમેન્ટ હજી ચાલુ જ છે. એને આ 6 જણા પોલીસ ઘરમાં ઘૂસી ધમકાવી અને પૂછે છે કે ધર્મેશ ક્યાં છે. બાપુજી કે પણ થયું છે શું? એ કે એને તો કાંઈ અડધી રાત્રે વડીલોને જગાડો કે ગમે ગઈઢા હોય કે ગમે તે હોય, એ તો આખા હેપતાએ જ જવાના છે ને, એકલા રહેતા હોય ને આવા 6 પોલીસવાળા એકદમ ઘૂસી આવે તો. એટલે બાપુજી કે મને કાંઈ ખબર નથી. એ કે પણ થયું છે શું? એ કે એટલે આ લોકો એને નીચે બેસાડી અને બીજો એક પોલીસવાળો પટ્ટો કાઢે છે અને બાપુજીના પગમાં પટ્ટા મારે છે. પોલીસ અત્યાચાર, પોલીસ દમનનું આ કયું વિકરાળ રૂપ છે મને એ સમજાતું નથી. સિનિયર સિટીઝનને આવી રીતના હેરાન કરવાની. બાપુજી સાવ ભાંગી પડે છે. પછી બાપુજી અને પરિવાર આ બધી ઘટનાની જાણ થતા કરતા અમને નક્કી કરે છે કે હવે આપણે કે મોટા, બાપુજી એમ કહે છે કે આપણે એક મોટા પોલીસવાળાને મળવું જોઈએ. એટલે કે અહીંથી મોટા કોઈ ન હોય કે આપણે કે એકવાર અરજી આપી જોઈએ કે, અને પછી કોઈ ન હોય તો કે અમારે મરી જવું હોય કે. એટલે બાપુજીએ અમને કહેતા, બાપુજીએ અરજી કે મારે દેવી છે. એટલે અમે રેન્જ આઈજી સાહેબ પાસે રાજકોટ, બાપુજી અને પરિવાર, હું સાથે જ હતી, મેં ગયા. એટલે બાપુજી આઈજી સાહેબને એટલી રજૂઆત કરી કે અમને ગઈઢાવને આ રીતના હેરાન કરવામાં આવે છે, માર મારવામાં આવે છે, પોલીસ દમન તો કે કોઈ લિમિટ જ નથી આ છેલ્લા 8 વર્ષથી કે ખોટા કેસો ને એ તો કે આમાં કાંઈ ગણાવી શકાય એટલા અત્યારે ગણાવી શકાય એમ જ નથી કે, પણ અમને માર મારવામાં આવે છે. અને તાજેતરમાં જે કેસ થયો છે બરાબર, એ તદ્દન ખોટો છે કે એમાં એ કે હસુ પેઢડિયા જ 100% જવાબદાર છે બરાબર, અને એની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને હસુ પેઢડિયા જવાબદાર છે એની પૂરતી તપાસ કરી અને એને કાયદાકીય પગલાં લેવામાં આવે, અને ધર્મેશ જેમાં નિર્દોષ છે તો એને નિર્દોષ કરીને છોડી મૂકવામાં આવે. અને ત્રીજી વસ્તુ એ છે કે હસુ પેઢડિયા પાછો એમ કહે છે, એ જાહેરમાં જ કહે છે અને અમને મોઢેય કીધેલું છે કે હું કાંઈ કરતો નથી, એ કે આ બધું અમને પૂનમબેન માડમના કહેવાથી અમે કરીએ છીએ કે આમાં હું ક્યાંય નથી. તો જો આમાં પૂનમબેન માડમ જો જવાબદાર છે તો એની પણ પૂરતી તપાસ કરવામાં આવે. હસુ પેઢડિયા અને પૂનમબેનની શું સાંઠગાંઠ છે એની તપાસ કરવામાં આવે. હસુ પેઢડિયા અને પોલીસની શું સાંઠગાંઠ છે એની તપાસ કરવામાં આવે. પૂનમબેન, હસુ પેઢડિયા અને પોલીસ ત્રણેય મળીને શું સાંઠગાંઠ કરે છે એની તપાસ કરવામાં આવે. બાપુજીના આટલા